બે વક્તાઓને સાંભળ્યા અને એમની વાત મને ગમી કે દરેક વક્તાએ કીધું કે સમાજના કામ માટે કંઈ મારી જરૂર હોય તો મને કહેજો. તો બસ આપણને આ જ જરૂર છે કે સમાજને આગળ લઈ જવાનો છે. અને હું મારી પ્રવૃત્તિની વાત કરું તો હું માનવ અધિકાર માટે કામ કરું છું. માનવ અધિકાર એટલે શું? માનવ અધિકાર એટલે એક વ્યક્તિનો ફંડામેન્ટલ રાઇટ્સ, મૂળભૂત અધિકાર. અમારી સંસ્થા એક વ્યક્તિના મૂળભૂત અધિકાર માટે કામ કરે છે. અહીં કોઈ જાતિ, સંપ્રદાય, સમાજ નથી આવતું, કોઈ ધર્મ, પ્રદેશ, કોઈ બી લેવલ અહીં પ્રશ્ન નથી કરતું. કોઈ એસસી, કોઈ પછાત જાત છે, કોઈ ઉચ્ચ જાત છે. આપણે એક માનવ અધિકારના મૂળભૂત અધિકારોની વાત કરીએ છીએ. તો મૂળભૂત અધિકારોમાં સંવિધાને 30 નિયમો આપ્યા છે, 30 એક્ટ આપ્યા છે. આપણે એને બેઝમાં રાખીને કામ કરીએ છીએ. મૂળભૂત અધિકારોમાં કે આપણે કંઈ બી વર્તી શકીએ છીએ, કોઈ આપણને અત્યાચાર ના કરી શકે, કોઈ આપણને બંધનમુક્ત ના કરી શકે. તો આપણે એ બધા માટે કામ કરીએ છીએ. હવે તમે કહેશો કે આ બધું તો મને ખબર છે કે હું કશું બી વસાવી શકું છું, કશું બી વેચી શકું છું, પણ ઘણી બધી પ્રવૃત્તિઓ, ઘણી બધી ઘટનાઓ આજે પણ એવી બનતી હોય છે. આજના ટેકનોલોજીના યુગમાં બી આવી ઘટનાઓ બનતી હોય છે જ્યાં એક ફંડામેન્ટલ રાઇટ્સનું હનન થાય છે, માનવના મૂળભૂત અધિકારોનું હનન થાય છે. તો એ કેવી વાતો છે કે આજે પણ દેશ નિકાલની ઘટનાઓ થાય છે. આજે પણ આપણે દેવીના ગામ સાવરકાંઠામાં બનેલી ઉકળતા તેલમાં આખા ગામવાળાને હાથ બોલવામાં આવ્યા કે તમે મને જણાવો કે તમે મને વોટ આપી છે. તો આ બધી ઘટના મૂળભૂત અધિકારોની છે. આજે બી કોઈ કોઈના પર અત્યાચાર ના કરી શકે. તો શાળાઓના શિક્ષકો બાળકો પર એટલી હદ સુધી અત્યાચાર કરે છે કે એ છાપાઓમાં છપાઈ જાય છે. તો આપણે એ બધાની સાથે લડત કરવાની છે. તો તમે લોકોએ મને સન્માન આપ્યું એ બધાનો ખૂબ ખૂબ તમને આભાર આપું છું. અને સમાજનું કામ જોઈને મને બહુ જ આનંદ થયો છે. આટલી મોટી સંખ્યામાં તમે બધા એક છત નીચે બેઠા છો એ જ સૌથી મોટી વાત છે આજના યુગમાં. આજે બધા કહે છે મારી પાસે ટાઈમ નથી, દર સન્ડે આ મીટિંગ થાય છે તો અમે દર સન્ડે કેવી રીતે ટાઈમ કાઢી શકીએ, પણ તમે બધા અહીં હાજર છો એ જોઈને મને બહુ જ આનંદ થાય છે. મેં વક્તાઓને સાંભળ્યા કે એક સમાજ ક્યારે ઉજવાઈ શકે છે. એક સમાજ ત્યારે ઉજવાઈ શકે છે જ્યારે દરેક આયામમાં દરેક જણ પોતાનો વિકાસ કરે. એ વિકાસ શિક્ષણનો હોઈ શકે, આર્થિક વિકાસ છે, સામાજિક વિકાસ છે. એક સમાજના ઉત્કર્ષ માટે જે તમે કામ કરો છો એ એનાથી સમાજ ઉજવાય છે. અને અમારી જે સંસ્થા છે એ માનવ અધિકારની વાત કરે છે. તો હું તમને બધાને અપીલ કરું છું કે તમે બધા મારી સંસ્થામાં જોડાઓ. આપણે ડીકે પટેલ સાહેબ છે એ અહીંથી નવસારીથી આ જવાબદારી નિભાવી રહ્યા છે. હવે અમારી સંસ્થા નવસારી જિલ્લામાં બી કામ કરી રહી છે. તો ડીકે પટેલ સાહેબ સાથે તમે કનેક્ટેડ છો. તો તમને બધાને હું અપીલ કરું છું કે સંસ્થા સાથે જોડાઓ. ફોર્મ્સ અવેલેબલ છે નહીં. તો બીજું કંઈ તમને કંઈ સવાલ પૂછવો તો પૂછી શકો છો મારાથી. महिलाओं के रिलेटेड हमारे पास बहुत केसेस आए थे. मानसिक अत्याचार છે, શારીરિક અત્યાચાર છે, ઘરેલુ હિંસાના કેસીસ છે. તો આપણે આમ કહીએ કે આજે મને કોઈ પ્રોબ્લેમ નથી. તો પ્રોબ્લેમ કેમ નથી? આજે આપણે કમ્પ્લેન્સ કરીએ છીએ કે બહુ ભ્રષ્ટાચાર વધી છે, રિશ્વતખોરી બહુ વધી છે. આપણે તો ઇવન દરેક ટેબલમાં બી રેટ્સ આપણને ખબર હોય છે. તો એ કોણ શરૂઆત કરશે? આપણે શરૂઆત કરીએ છીએ. પણ રેલો જ્યારે આપણે પગ નીચે આજે પગ નીચે તળિયો આવી જશે ત્યારે આપણે કમ્પ્લેન કરતા થઈએ છીએ. તો એ આવાજ આપણે ઉઠાવવાની છે. દરેક વાતની વિરોધ આપણે જ કરવાનો છે. એ આપણી જ લડત છે, કોઈ બીજાની લડત નથી. કોઈ મહિલાને અત્યાચાર કરે તો એ લડત એની નથી. આજે આપણે અવેરનેસ લાવીશું, જનજાગૃતિ લાવીશું તો એ વાત આપણા પરિવાર સુધી બી આવી શકે છે. ત્યારે તે આપણે રોકવાની છે. તો આપણે લીડર બનીને કામ કરવાનું છે. માનવ અધિકારના સૈનિક બનીને કામ કરવાનું છે. તો હું